ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે થોડાક પોઝિટિવ સંકેતો આપણને સપ્તાહના છેલ્લા દિવસે મળતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં તો ગઈકાલે અમેરિકાના બજારની વાત કરી લઈએ તો જુઓ ત્યાં આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો। ખાસ કરીને ડાઉ લગભગ 130 પોઈન્ટ ચડ્યો, નાસ્ડેક S&P 500 આ બંનેની અંદર પણ એક સારી તેજી સાથેનો કારોબાર આપણને અહીંથી જોવા મળ્યો છે। હવે મહત્ત્વની વાત અહીંયાથી એ રહી, ગઈકાલે મેટા છે કે માઇક્રોન છે આ બધા સ્ટોક્સની અંદર સારી તેજી જોવા મળી। ચીપ બનાવતા શેર્સ અન્ય પણ જે હતા બ્રોડકોમ ને બધા એમાં પણ એક સારી તેજી જોવા મળી છે। હવે ખાસ કરીને મેટાની અંદર જે તેજી આવી છે સૌથી પહેલાં એની વાત કરી લઈએ તો જુઓ લગભગ કાલે સ્ટોક 5% જેટલો વધીને આપણને બંધ થતો જોવા મળ્યો। હવે અહીંયાથી કંપની એવી જાહેરાત કરી છે કે આવનારા સમયમાં તેઓ AI ચીપ બનાવવા માટે જઈ રહ્યા છે અને એને લઈને ખાસ કરીને આપણને તેજી આવતી જોવા મળી। ને સપ્ટેમ્બર મહિનાથી જે છે આ ચીપ બનાવવાનું એટલે ચીપનું ઉત્પાદન તેઓ શરૂ કરશે એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી છે। જોકે ઝુકરબર્ગ જે છે MD અને CEO તેમણે એક નિવેદન એવું પણ આપ્યું કે આવનારા સમયમાં તેઓ વિવિધ જે બિઝનેસ છે એને પોતાનું AI ઇન્ફ્રા છે એ પણ ભાડે આપશે, એટલે એને લઈને પણ આપણને ખાસ કરીને તેજી આવતી ચોક્કસથી અહીંયાથી જોવા મળી છે। બીજી તરફ તમને માઇક્રોનની અંદર પણ તેજી આવતી જોવા મળી, કારણ કે અહીંયા માઇક્રોને એવી જાહેરાત કરી કે તેઓ અમેરિકાની અંદર જે રોકાણ હાલમાં કરવાની યોજના ધરાવે છે એમાં વધારો કર્યો છે। $200 બિલિયન તેઓ રોકાણ કરવાના હતા, જે વધારીને $250 બિલિયન કર્યું છે। ઓલમોસ્ટ 90,000 નવી નોકરીઓ ઊભી થશે અને 10 વર્ષમાં યુએસમાં DRAM ચીપનું ઉત્પાદન શરૂ થશે, જેને લઈને ખાસ કરીને આપણને આજે અહીંયા પણ તેજી જોવા મળી છે। જોકે આ બધાની વચ્ચે અમેરિકાની અંદર SK હિન્ક્સ કે જે તાઇવાનની કંપની છે તેમનો અહીંયાથી ડેબ્યુ અમેરિકાના બજારોની અંદર થતું જોવા મળ્યું છે। નાસ્ડેકની અંદર ગઈકાલે આ કંપની લિસ્ટ થઈ હતી, ટ્રેડિંગ શરૂ થયું છે। IPO લગભગ 7 ગણો સબસ્ક્રાઇબ થયો હતો અને કોઈ પણ વિદેશી કંપનીનો સૌથી મોટો IPO હતો કે જે અમેરિકાની અંદર આપણને લિસ્ટ થતો દેખાયો। એટલે હવે એના પર પણ નજર રાખીશું કે આ જે ચિપ શેર્સની અંદર જે ઉતાર ચઢાવ આવે છે એની સાથે સાથે SK હિન્ક્સની અંદર કઈ રીતે આપણને કામકાજ થતું જોવા મળે છે। જોકે આ બધી તો આપણે અમેરિકાના બજારોની વાત કરીએ, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પાછા આજે આવવું પડશે, કારણ કે ત્યાં અત્યારે થોડીક અસર આવતી જોવા મળી છે જે જહાજોની અવરજવર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી થઈ રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે જે થોડું ઘર્ષણ ફરી પાછું આપણને વધતું દેખાયું છે એને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરથી પસાર થતા જે જહાજો છે એની સંખ્યાની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે। બુધવારે એટલે કે ગઈકાલે માત્ર 13 જેટલા જ ટેન્કરો ત્યાંથી આપણને પસાર થતા દેખાયા હતા। ગયા સપ્તાહે સરેરાશ રોજના 33 ટેન્કરો પસાર થઈ રહ્યા હતા, જેની સામે ગઈકાલે માત્ર 13 પર આ સંખ્યા આપણને આવતી જોવા મળી હતી। જો કે ઘણા જહાજો છે તેઓ અહીંયાથી રડાર બંધ કરીને ઈરાનની અંકુશવાળી જગ્યામાંથી નીકળી રહ્યા છે એવા સમાચાર સામે આવી રહ્યા છે, એટલે એના પર પણ નજર રાખવાની રહેશે, કારણ કે જો ફરી પાછો અહીંયાથી આપણને કોઈ વિક્ષેપ આવતો જોવા મળે છે તો એની અસર આપણને ક્રૂડના ભાવ પર પણ આવતી દેખાશે। જો કે આ બધાની વચ્ચે આજના દિવસે આપણને એશિયાના બજારોથી થોડીક રાહત પણ મળી રહી છે, તેજી છે આજે ઘણી બધી જગ્યા પર। અને ખાસ કરીને સૌથી પહેલાં આપણે જાપાનના બજારોની વાત કરીએ તો નિક્કેઈના બજારો જુઓ આજે તમને 1.5% ઉછાળા સાથે કામકાજ કરી રહ્યા છે। કોરિયામાં સારી તેજી છે, તાઇવાનના બજારોમાં થોડોક ઘટાડો છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ અને શાંઘાઈ અહીંયા પણ આજના દિવસે તમને એક સારી તેજી સાથેનું જ કામકાજ જોવા મળી રહ્યું છે। હવે ગઈકાલે આમ તો આપણે 24,000ની નીચે આવીને બંધ થયા હતા, કેશના લેવલ પર એક સારી તેજીની અપેક્ષા બની હતી, પરંતુ ગઈકાલે સેન્સેક્સની એક્સપાયરી હતી એટલે ઉપરના સ્તરેથી થોડુંક દબાણ આવ્યું। જુઓ નિફ્ટી ફ્યુચર્સ 23,999 પર બંધ થયા હતા, 24,118ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે આજે ફરી એક વખત શક્યતા અહીંયાથી છે કે આપણને 24,000ના લેવલ આવતા જોવા મળે, પરંતુ ખાસ વાત અહીંયાથી ધ્યાન ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે 24,000ની ઉપર બજાર ટકે છે કે નહીં એ આજના દિવસે પણ ચાંદની ખાસ જોવાનું રહેશે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।